હવે પ્રેમ કથાઓમાં જે અમર પ્રેમ કથા છે, જે નાગવાળો નાગમતી ભાગ 2, તો હવે તમે મિત્રો ધ્યાનથી સાંભળજો. તો હવે ભાદરને કાંઠે એક અવાવરું વાવ છે. એ વાવમાં 4 સ્ત્રીઓ બેઠી હતી. ચારામાંથી એક રડતી હતી અને 3 એને સમજાવતી હતી. અને આ જોઈ ચોપરાજવાળે રાજ નાખી. કોણ છો તમે? અડધી રાતે વાવમાં શું કરો છો? સ્ત્રી રડતી બંધ થઈ. તેમાંથી એક બોલી કે અલ્યા, અમારી પંચાયત છોડી દે અને તું તારે રસ્તે પડ. તમે સ્ત્રીઓ થઈને અડધી રાતે અહીં શું કરો છો? તમે કોણ છો? એમ ચોપરાજવાળે પૂછવાનો આગ્રહ જ રાખ્યો. અમે કોણ છે એ તું જાણશે ને તો તારા હાજા ગગડી જશે, એક બાઈ બોલી. અમે વગડામાં વસ્તી ચૂડેલું છીએ, સ્ત્રીઓએ કીધું. તમે ચૂડેલો છો એનો મને વાંધો નથી, પણ ઓય એકઠી થઈને કેમ રડો છો? ચોપરાજે પ્રશ્ન કર્યો. તારી હઠ કમાલની છે. અમારા રડવાનું કારણ જાણીને તું શું કરી શકીશ? એ તો હું કારણ જાણો ને પછી જ કહું, બરોબર ને? ચોપરાજવાળાની હિંમત જોયા પછી હવે સ્ત્રીઓને સાચી વાત કરી. સોભળ, અમે ચૂડુલો નથી. અમે ઇન્દ્રના દરબારની અપ્સરાઓ છીએ. અમે શ્રાપથી પીડિત છીએ. થોડા જ સમયે આ જગ્યાએ એક મોટો જંગ થવાનો છે. જંગમાં જે પહેલો મરાશે એની સાથે આ રડી રહીને એ સ્ત્રી અપ્સરાને પરણવું પડશે. હવે આ લડાઈમાં સૌથી પ્રથમ કાનિયા ઝોપડાની મોત નક્કી છે. હવે કાનિયા સાથે લગ્ન કરવા પડશે એ વિચારે આ રડી રહી છે. અરે, આવી વાતમાં રડવાનું શું? જાઓ, હું ખાતરી આપું છું કે આ લડાઈમાં કાનિયો ઝાંપડો નહીં મરે, ચોપરાજવાળાએ કીધું. આવું બોલનાર તું કોણ છે? અપ્સરા બોલી. હું ઝોપડો જે ગામનો છે એ ગામનો જ છું. મારું નામ ચોપરાજવાળો છે. શું તું જ ચોપરાજવાળો છે? તો સોભળ હે રાજવી, અહીંયા મલેચ્છાની તારી સાથે જંગ ખેલાશે તો ભલો થઈ અને ઝોપડાને ઉગાડી લેજે. આટલું બોલી અને અપ્સરાઓ અદૃશ્ય થઈ ગઈ. આમ પોતાની વાત પૂરી કરી અને દાનાચારણે કીધું કે હે નાગવાળા, આ વાત કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે સુરતની ધરતી ઉપર અપ્સરાઓ હોય જ છે. એમ મેં કેફમાં નહોતું કહ્યું. હવે થોડા દીમાં જેતપુર ધીંગાણું ખેલાશે. આ ધીંગાણે જે પહેલો પડશે એને અપ્સરા વરસે. દેવીપુત્ર એટલે ચોપરાજવાળાની પડખે રહીને મલેચ્છો ભેરો ધીંગાણા મોડવા જ પડશે, નાગ બોલી ઉઠ્યો. આપા આમ સીધા જંગે જતા રહીશું અને બાપુ ગમરવાળાને જાણ થશે તો, એક સાથીએ નાગવાળાને કીધું. તો રાજી થશે. તમે તમારી વાત કરો, જંગે આવો છો કે પાછા જ આવું છે? નાગવાળાએ કીધું. બધાએ નાગવાળાની સાથે જ રહેવાનું નક્કી કર્યું. ઘડીક આરામ કરી લીધા પછી નાગવાળા અને તેના સાથીઓ દાનાચારણ સાથે જેતપુર જવા નીકળ્યા. રસ્તો જલ્દી કપાય એટલે નાગવાળાએ દાનાચારણને કીધું કે ચારણ, કાઠીઓનો ઇતિહાસ સંભળાવો તો રસ્તો જલ્દી ખૂટે. દાનાચારણે શરૂ કર્યું. જાડેજા રાજપૂત વણસીજીની કેડી પરગણામાંથી હાર મળી એટલે 8 શાખાના મૂળ દરબાર હરદાર અમારા પટગીરની દીકરી અમરબાઈ વેરે વર્યા. એ પછી ઢાકામાં વસવાટ શરૂ કર્યો. ઢાકામાંથી સ્તરીયવંશ આગળ વધતો થયો અને અન્ય પ્રદેશોમાં વિજયકૂચ થતી રહી. તેમ એક એભલ નામના જુવાનની બહાદુરીથી વણસીજી પ્રસન્ન થયા. વણસીજી ખૂબ ખુશ થયા એટલે એભલને કહ્યું, જે જોઈએ તે માગ. એભલે તક ઝડપીને માગ્યું કે અમે પણ તમારી જેમ જ 8 કાઠીઓમાં ગણાઈએ, કન્યાઓને પરણી શકીએ. કાઠી કન્યાઓને વણસીજીએ માગવાનું વચન આપ્યું હતું એટલે એભલની માગણી એમને માઠું લાગ્યું. એનું કારણ હતું રાજપૂતોની આ કોમ કાઠી ગણાતી. કાઠી એટલે કઠણ, જંગમાં ખપી જાય, વચન માટે પોતાના પ્રાણ ન્યોછોવર કરે એ રાજપૂત કોમ પટગીર ગણાતી. કાઠી પટગીર રાજપૂતની ઉત્પત્તિ કથા હજારો વર્ષ જૂની છે. પાંડવો વિરાટ નગરીમાં ગુપ્ત વાસમાં હતા ત્યારની વાત. કૌરવો પાંડવો છતાં થાય માટે વિરાટ નગરીની ગાયો વાળી જવા લાગ્યા. ત્યારે
વિરાટનગરીની ગાયોને બચાવવા એકેય ક્ષત્રિય આગળ આવ્યો નહીં અને સૂર્યપુત્ર કર્ણ મેદાને પડ્યો. કર્ણે પોતાના પિતા સૂર્ય ભગવાનના આપેલા સંજીવની મંત્રનો ઉપયોગ કર્યો અને કષ્ટમાંથી એક પુરુષનો સંજીવન કર્યો અને એ વિરાટનગરની ગાયોને કૌરવ પાસેથી પાછી લઈ આવ્યો. બરોબર. કર્ણે ઉત્પન્ન કરેલો આ યોદ્ધો કાષ્ટી તરીકે ઓળખાયો. કષ્ટમાંથી જન્મેલો એટલે કાષ્ટી, આગળ જતો કાષ્ટીનું અપભ્રંશ કાઠી બન્યું. એ કાઠી પુરુષનું નામ હતું વૃષકેતુ. આ વૃષકેતુના વંશજોના રાજપૂતોએ રાજપૂત ગણવાની ના પાડી દીધી. આમ છતાં સૂર્યને પોતાના જન્મદાતા ગણાવી તેઓ પોતાના સૂર્યપુત્રો તરીકે ઓળખાવા લાગ્યો. તેમના વંશજો પંજાબ, પછી સિંધ, એ પછી 10મી સદીમાં કચ્છ આવ્યા. કચ્છના થાવર પરગણામાં સ્થાયી થયા. કચ્છમાં આ કાઠીઓએ જાડેજાઓ સાથે સંબંધ વધાર્યા. સમય જતાં કાઠીઓને કચ્છના રા ફુલાણી સાથે વોકો પડ્યો. કાઠીઓએ કચ્છને રામે રામ કર્યા અને ગેડી પરગણા વાઘેલા રાજાઓના આશ્રિત બન્યા. એ વાત 13મી સદી સુધીની છે. પછી કચ્છના જામા ઉજળાજીએ ગેડી પર આક્રમણ કર્યું અને આ લડાઈમાં વાઘેલા રાજાએ પ્રાણ ગુમાવ્યા. આથી અમારા પટગીરની આગેવાની હેઠળ કાઠીઓ સોરઠની ધરતી ઉપર પાછા આવ્યા. કચ્છના જામ એમની પાછળ બરોબર પડ્યા હતા. એથી કોઈ જ એમને આશરો આપવાની હિંમત કરતો ન હતો. આ વખતે તેમણે બહાદુરીથી કચ્છના જામાને લડત આપી અને સોરઠ છોડાયું. સોરઠમાં જ સ્થિત થયા. તેમ વણસીજીના 3 પુત્રો થયા. એક વાળાજી, બીજા ખાચરજી અને ત્રીજા એટલે ખુમણજી. વાળાજી અમરા પટગીરના વંશના અગ્રણી બન્યા. ઢાકાના બીજા ભાઈઓએ એને નાત બહાર મૂક્યા. ગિરાહમાંથી પણ વાળાજીનો ભાગ કાઢી નાખ્યો. આથી વાળાજી એકલા પડ્યા, પણ એ હિંમતવાન હતા. સોરઠના વિવિધ વિસ્તારો પર આક્રમણ કરી અને વાળાજીએ અનેક પ્રદેશો પર વિજય મેળવ્યો, જેમાં થાન, ચોટીલા, પંચાલ, જસદણ, જેતપુર અને બિલખા પ્રદેશનો સમાવેશ થયો હતો. આ પ્રદેશોમાં કાઠીઓનું સામ્રાજ્ય રહ્યું. આગળ વધ્યું એથી એ બધો વિસ્તાર કાઠિયાવાડ ગણાયો. ધીમે ધીમે તે સૌરાષ્ટ્રનો મોટો ભાગ કાઠિયાવાડનો જ ભાગ બની રહ્યો. ભાઈઓ જે કર્યું તે પણ વાળાજીએ પોતાના ભાઈઓને આદ રાખ્યા. પોતાના તાબાના પ્રદેશના 3 ભાગમાં વેચ્યા. જેતપુરમાં વાળાજી રહ્યા, પંચાલ પ્રદેશમાં ખાચરોને આપ્યો અને પ્યારા પાઠ ખુમાણને ભાગે આવ્યો. બરાબર. આમ કાઠીઓ 3 વાળાજી, ખાચર અને ખુમાણ શાખાઓ મુખ્ય બની. તેથી તેઓ વચ્ચે દીકરી વ્યવહાર થયા નહીં. જ્યારે અમારા પટગીરની શાખાના જે કાઠીઓ થયા એ આડ કાઠી તરીકે ઓળખાયા અને આ આડ કાઠીઓના વંશની દીકરીઓ સાથે તેઓ બેટી વ્યવહાર કરતા. જેતપુરમાં ઝેતજી વાળા થયા. તેમનો દીકરો એટલે ચોપરાજવાળા. સમિયાણામાં એમના ભાયાત ગમ્મરવાળા થયા. એમનો દીકરો એટલે તમે નાગવાળા. બરાબર. આમ કહી ચારણે નાગવાળા અને કાઠીઓના ઇતિહાસની વાત કરી સંભળાવી. તો દાનાબા, હું અને ચાંપરાજ ભાઈઓ થયા ને? નાગવાળો બોલ્યો. દાનાચારણે કીધું, હા નાગ, તમે બેવ તો એક જ લોહી છો. જેતપુર દરબાર પર મલેચ્છની ધમકી આવી પડી છે. તેમણે જૂનાગઢના રામમંડલિકને કેદ કર્યો હતો. મલેચ્છાઓ જેતપુરને કેવડાવ્યું છે કે અમારી ખંડણી ભરો, નહીં તો તમારા રાજ જેવા હાલ થશે. ખાંડણી ભરો, કાં લડવા આવો. એમ મલેચ્છાઓની ધમકી કાંઈ ખાંડણી ભરાતી છે? નાગવાળો વિફર્યો. ભલે લડી લેવું પડે. આપા નાગવાળા, ચોપરાજવાળાએ પણ ખાંડણી ભરવાની સાફ ના પાડી દીધી છે. કાઠિયાવાડના બધા કાઠીએ લડી લેવા સાથ આપવા હાકલ કરી, પણ કોઈ ના આવ્યું. ધિકાર આવા કાઠીઓને! હું નાગવાળો ચોપરાજવાળાને પડખે ઊભો રહીશ. અને પછી હસીને બોલ્યો, અને ભા, ઝોપડાને બદલે પહેલો હું મરીશ. પહેલી અપ્સરા ભેરા લગ્ન હું કરીશ. દાનાચારણે નાગને રંગ આપ્યો. રંગ છે નાગવાળા તને અને તારી જણનારીને, કે જનની જણે તો ભક્ત જણ, તા દાતા કાં શૂર, નહીતર રેજે વાંજણી, મત ગુમાવીશ તારું નૂર. તો મિત્રો, આ હતી નાગવાળો નાગમતી અમર પ્રેમ કથા વાર્તા ભાગ 2. આવતા એપિસોડમાં અભળશો ભાગ 3.
ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી નવી નવી વાર્તાઓ સાંભળવા મળશે સૌથી પહેલાં તમને. જય માતાજી મિત્રો.